જય શ્રી રામ મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ જન હનુમાનજી દાદાના મંદિરે દર્શન કરવા માટે। અત્યારે અમે જાંબુઘોડાથી જન હનુમાનજી મંદિર તરફ જઈ રહ્યા છીએ। આપની આજની સફર આપણે ગાડીમાં બેસીને જ શરૂ કરીએ છીએ, એટલે રસ્તામાં આવતા સુંદર નજારા પણ તમને વિડીયોમાં બતાવીશું। જેમ જેમ આગળ વધી રહ્યા છે તેમ તેમ આજુબાજુનો વિસ્તાર પણ બદલાતો જોવા મળે છે। રસ્તાની બંને બાજુ લીલાછમ ખેતરો અને આજુબાજુના પહાડો, સુંદર નજારો જોવા મળે છે। ચોમાસાની ઋતુ આખો વિસ્તાર એકદમ લીલોછમ બની જાય છે। ગાડી ચાલતા ચાલતા આવા કુદરતી દ્રશ્યો જોવા પણ અલગ જ મજા છે। હવે આપણે ધીમે ધીમે જન હનુમાનજી દાદાના મંદિર તરફ આગળ વધી રહ્યા છે। રસ્તામાં તમને ગામડા વિસ્તાર, ખેતરો અને પહાડોની સુંદરતા જોવા મળે છે। જો તમને પહેલી વાર આ તરફ આવતા હોય તો રસ્તાની આસપાસ આવા નજારો તમારી સફરને વધુ સુંદર બનાવે છે। મિત્રો, હવે આપણે મંદિર તરફના પાર્કિંગ પાસે પહોંચી ગયા છે। અહીં આગળ વાહનોની અવરજવર હોવાથી હવે ગાડી પાર્ક કરીને આગળ રસ્તો આપણે પગપાળા જવાનો છે। અહીંયાથી હવે દાદાના મંદિર સુધી ચાલતા જઈશું। તો ચાલો આપણે આ સફર આગળ ચાલુ રાખીએ। હવે ગાડી પાર્કિંગમાં મૂકી દીધી છે અને અહીંથી જન હનુમાનજી મંદિર સુધી ચાલીને જવાનું છે। અહીં લગભગ 10 થી 15 મિનિટનો રસ્તો છે। આ રસ્તો ખૂબ શાંત અને કુદરતી વાતાવરણથી પસાર થાય છે। બંને બાજુનું વાતાવરણ પણ ખૂબ સરસ લાગે છે। જેમ જેમ આપણે આગળ જઈ રહ્યા છીએ તેમ તેમ મંદિર તરફ જવાની ઉત્સુકતા પણ વધી જ રહી છે। અહીં દર્શન કરવા માટે આવતા ભક્તો પણ પગપાળા જઈ રહ્યા છે। વરસાદની ઋતુમાં રસ્તાની આસપાસનું વાતાવરણ લીલુંછમ અને સુંદર દેખાય છે।
હા તો મિત્રો, જન હનુમાનજી દાદાના મંદિરે પહોંચી ગયા છે અને અંદરથી વિડીયો ઉતારવાની મનાઈ છે, તો બહારથી દર્શન કરાવીએ છીએ. જય શ્રી રામ.